Hello friends, in this lecture we will derive the efficiency equation of gas turbine ideal Brayton cycle. This is a ideal Brayton cycle. This is a four process of ideal Brayton cycle. Process 1 to isentropic compression. એટલે જે 1-2 પ્રોસેસ છે એ કોમ્પ્રેશનની પ્રોસેસ છે. નેક્સ્ટ પ્રોસેસ 2-3 કોન્સ્ટન્ટ પ્રેશર, એટલે એ પ્રોસેસ છે કોન્સ્ટન્ટ પ્રેશરે થાય છે. કોન્સ્ટન્ટ પ્રેશર હીટિંગ ઇન અ કમ્બશન ચેમ્બર, કમ્બશન ચેમ્બરમાં જે કમ્બશન થાય છે એની વાત છે. અને પ્રોસેસ 3 ફોર એક્સપાન્શન ઓફ ગેસીસ ઇન ટર્બાઇન, અને જે એક્સપાન્શન છે ગેસીસનું જે ટર્બાઇનમાં થાય છે એની વાત છે. એમ પ્રોસેસ 4-1 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન, અને કોન્સ્ટન્ટ પ્રેશરે જે હીટ રિજેક્ટ થાય છે વગડન થયા પછી એ પ્રોસેસ 4-1 છે. તો આ છે પીવી ડાયાગ્રામ છે અને આ છે એનો ટીએસ ડાયાગ્રામ છે, ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી. હવે આપણે નેક્સ્ટ ઇક્વેશન ડીરાઈવ આપણે કરીએ કે ફોલોવિંગ એઝમ્પશન આર મેડ ફોર આઇડિયલ સાયકલ એનાલિસિસ. તો અહીંયા અમુક એઝમ્પશન લીધેલા છે જોઈએ કે કોમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન આર આઇસેન્ટ્રોપિક, અને જો કોમ્પ્રેશન પ્રોસેસ અને એક્સપાન્શન પ્રોસેસ છે બંને કેવી છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. નેક્સ્ટ ધેર આર નો પ્રેશર લોસીસ ઇન ડક્ટિંગ એન્ડ કમ્બશન ચેમ્બર. બરાબર, અહીંયા પ્રેશરનો લોસીસ કમ્બશન ચેમ્બરમાં થતો નથી. હીટ લોસીસ ઇન ધ સિસ્ટમ આર નિગ્લિજિબલ. ધ માસ ફ્લો ઓફ ગેસ ઇઝ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ સાયકલ. ગેસનો માસ ફ્લો છે થ્રુ આઉટ સાયકલ કોન્સ્ટન્ટ છે. ફ્રિક્શન બિટવીન ધ મશીન એન્ડ ધ ફ્લુઇડ ઇઝ નિગ્લિજિબલ. મશીન અને ફ્લુઇડ વચ્ચેનું ફ્રિક્શન નેગ્લેક્ટેડ છે. ધ કોમ્પોઝિશન ઓફ અ વર્કિંગ ફ્લુઇડ does not change throughout the cycle and working fluid is perfect gas. હવે વર્કિંગ ફ્લુઇડ છે પરફેક્ટ ગેસ છે, અને જે વર્કિંગ ફ્લુઇડ છે એનું કોમ્પોઝિશન છે એ ચેન્જ થતું નથી થ્રુ આઉટ ધ સાયકલ. ચેન્જીસ ઇન અ કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ એનર્જી નિગ્લિજિબલ. હવે અહીંયા જે કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી છે એમાં કંઈ પણ ચેન્જ થતો નથી. સ્પેસિફિક હીટ ઓફ અ વર્કિંગ ફ્લુઇડ ડઝ નોટ ચેન્જ વિથ ટેમ્પરેચર. જે વોટર વર્કિંગ ફ્લુઇડની સ્પેસિફિક હીટ છે એમાં ટેમ્પરેચરની સાથે કોઈ ફરક પડતો નથી. માસ ઓફ અ ફ્યુઅલ ઇઝ નિગ્લિજિબલ. જે માસ ફ્યુઅલનું માસ છે નિગ્લિજિબલ છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે કે કન્સિડર 1 kg ઓફ વર્કિંગ ફ્લુઇડ. તો વર્ક કન્ઝ્યુમ બાય કમ્પ્રેસર. હવે કમ્પ્રેસરને ચલાવવા માટે વર્ક આપવું પડે છે. તો આપણે એ બાય ઇક્વેશન જોઈએ કે WC એટલે કે વર્ક ડન ઓન અ કોમ્પ્રેસર. તો આપણે જોઈએ કે WC ઇઝ ઇક્વલ ટુ CP T2 માઇનસ T1, એટલે કે MCP ડેલ્ટા ટી ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ. બરાબર, તો કોમ્પ્રેશનની વાત કરીએ આપણે તો એમ છે 1 kg આપણે કન્સિડર કર્યો એટલે એમની વાત કરવામાં આવશે નહીં. તો ડાયરેક્ટલી CP કોન્સ્ટન્ટ પ્રેશરે આ પ્રોસેસ થાય છે કોમ્પ્રેશનમાં. તો અહીંયા T2 માઇનસ T1, તો અહીંયા આપણે આ ડાયાગ્રામ જોવાનું રહેશે કે T2 માઇનસ ટી ડેલ્ટા ટી એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ T2 માઇનસ T1. બરાબર, તો અહીંયા CP ઇઝ ઇન્ટુ T2 માઇનસ T1. વર્ક ડન બાય ટર્બાઇન, ટર્બાઇન દ્વારા કેટલું વર્ક પ્રોડ્યુસ થાય છે કે WT ઇઝ ઇક્વલ ટુ CP T3 માઇનસ T4. બરાબર, તો આ ડાયાગ્રામ T3 માઇનસ T4. નેક્સ્ટ નેટ વર્ક આઉટપુટ. તો નેટવર્ક આઉટપુટ કેટલું થાય છે કે ટર્બાઇન દ્વારા જેટલું ઉત્પન્ન થાય છે એટલું પાછું કોમ્પ્રેશન ચલાવવા માટે યુટિલાઇઝ થાય છે. તો અહીંયા આપણને નેટવર્ક મળે છે WT માઇનસ WC, ટર્બાઇન વર્ક માઇનસ કોમ્પ્રેસર વર્ક. તો અહીંયા બંને ઇક્વેશનનું બાદબાકી કરેલી છે. ઓકે, CP ઇન્ટુ T3 માઇનસ T4 માઇનસ CP ઇન્ટુ T2 માઇનસ T1. હવે જો હીટ સપ્લાયડ ઇન ધ કમ્બશન ચેમ્બર છે, કમ્બશન ચેમ્બર છે એમાં જે હીટ આપવામાં આવે છે એ કેટલી છે? તો Q ઇઝ ઇક્વલ ટુ CP T3 માઇનસ T2. જે કમ્બશન ચેમ્બરમાં આ પોર્શન છે જે પ્રોસેસ 2-3 છે એમાં હીટ એડ કરવામાં આવે છે કમ્બશન દ્વારા. તો એ કેટલી થશે? તો CP ઇન્ટુ T3 માઇનસ T2. ઓકે, હવે જોઈએ કે ઇફિશિયન્સી ઓફ સાયકલ, કે ઇફિશિયન્સી ઓફ સાયકલ ઇઝ ઇક્વલ ટુ
નેટવર્ક આઉટપુટ ડિવાઈડ બાય હીટ સપ્લાય. કે આઉટપુટમાં આપણને જે નેટવર્ક મળે છે એ, અને ડિવાઈડમાં જે આપણે ઇનપુટમાં કમ્બશન ચેમ્બરમાં જે હીટ સપ્લાય કરીએ છીએ એ. તો આ બંને ઇક્વેશન, આ ઇક્વેશન ડિવાઈડ બાય આ ઇક્વેશન થશે. ઓકે, એટલે આ મૂકેલું છે આપણે અહીંયા કે Cp ઇન્ટુ T3 માઇનસ T4 માઇનસ Cp ઇન્ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય Cp ઇન્ટુ T3 માઇનસ T2. હવે જોઈએ તો Cp બધામાં કોમન છે એટલે ઉડી જશે, તો બાકીમાં મળશે જે પોર્શન વધે છે. હવે આમાં આપણે જોઈએ કે હવે એને સેપરેટ કરવામાં આવે તો આપણને મળશે T3 માઇનસ T2 ડિવાઈડ બાય T3 માઇનસ T2, એટલે કે 1 થઈ જશે, માઇનસ T4 માઇનસ T1 ડિવાઈડ બાય T3 માઇનસ T2. એ આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણે પ્રોસેસ જોઈએ કે 1-2 પ્રોસેસ અને 3-2 પ્રોસેસ એ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન અને એક્સપાન્શન છે. તો એના જે પ્રેશર અને ટેમ્પરેચરના રિલેશન છે એ આવા છે કે T2 ડિવાઈડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 ડિવાઈડ બાય P1 રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. હવે P2 માઇનસ P એટલે કે પ્રેશર રેશિયો છે, એટલે કે આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. તો આપણને T2 ડિવાઈડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા ફોર્મ્યુલા મળે છે. આરપી એટલે કે પ્રેશર રેશિયો. બીજું છે તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો T2 ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. હવે એ જ રીતે એક્સપાન્શન પ્રોસેસ જોઈએ તો આપણે T3 ડિવાઈડ બાય T4 ઇઝ ઇક્વલ ટુ P3 ડિવાઈડ બાય P4 રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. હવે P3 અને ઇઝ ઇક્વલ ટુ P2 થશે કારણ કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે, અને P4 ઇઝ ઇક્વલ ટુ P1 થશે કારણ કે એ પણ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. તો અહીંયા આ P3 ઇઝ ઇક્વલ ટુ P2 થાય છે અને P4 ઇઝ ઇક્વલ ટુ P1 થાય છે, બરાબર, કારણ કે અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. આ બે પ્રેશર સરખા P2 ઇઝ ઇક્વલ ટુ P3 અને P1 ઇઝ ઇક્વલ ટુ P4 થશે કારણ કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. હવે જોઈએ આપણે તો અહીંયા T3 ડિવાઈડ બાય T4 ઇઝ ઇક્વલ ટુ થશે આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. એના પરથી મળે છે T3 ઇઝ ઇક્વલ ટુ T4 ઇન્ટુ આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. હવે આપણે આ જે ઇફિશિયન્ટ ફોર્મ્યુલા મળે છે એમાં આને પુટ કરવામાં આવે છે. કોને, તો T3 અને T2ની વેલ્યુને. તો આપણને મળે છે ગામા ઇફિશિયન્સી ઇક્વલ ટુ 1 માઇનસ T4 માઇનસ T1 એ એમનું એમ રહેશે. નીચે T3ની જગ્યાએ T4 ઇન્ટુ આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા, અને T2ની જગ્યાએ T1 ઇન્ટુ આરપી ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. હવે આ પુટ કરવાથી આપણને મળે છે ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T4 માઇનસ T1 એન્ડ T4 માઇનસ T1 આમાંથી કોમન કાઢો તો સાઈડમાં રહે છે આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. તો આમાં T4 માઇનસ 1 એ કેન્સલ આઉટ થશે. તો આપણને ફોર્મ્યુલા મળે છે કે ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 ડિવાઈડ બાય આરપી રેસ ટુ ગામા માઇનસ 1 ડિવાઈડ બાય ગામા. આપણને જે ઇફિશિયન્ટનું ફોર્મ્યુલા લાસ્ટમાં આપણને આ મળે છે.